હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 10માં સ્ટેન્ડર્ડ 12માં આપણે ટોપિક 10.7 કન્ટિન્યુ કરવાના છીએ અને 10.7નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ. અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ છીએ આજે 10.7.1 અને જેનું નામ છે હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એ બે છે, SN1 અને SN2. જનરલી આ બેમાંથી કોઈ બી એક એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. SN1 પ્રક્રિયા લખો અથવા તો SN2 પ્રક્રિયા, બરાબર. તો આ બેમાંથી કોઈ બી એક પૂછાય છે, એટલે આપણે ખાસ ધ્યાન આપશું. SN1 પ્રક્રિયા જેનું નામ છે એક આણ્વીય વિસ્થાપક પ્રક્રિયા. એક આણ્વીય વિસ્થાપક પ્રક્રિયા જે 2 તબક્કામાં થાય છે. અને SN2 પ્રક્રિયા દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે એક જ તબક્કામાં થાય છે. પણ સૌથી પહેલા આપણે SN1 પ્રક્રિયા જોઈ લઈએ સ્ટુડન્ટ્સ. તો સૌથી પહેલા SN1 પ્રક્રિયા જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 303 ઉપર આપી છે, એટલે રેફરન્સમાં ટેક્સ્ટબુક સાથે રાખવી. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે SN1 પ્રક્રિયા એટલે કે સબસ્ટિટ્યુટ છે, સબસ્ટ્રેટ લઈએ છીએ, N એટલે કે ન્યુક્લિયોફાઇલ લઈએ છીએ અને 1 એટલે કે પ્રક્રિયા વેગ 1 છે, બરાબર છે, જે 2 તબક્કામાં થાય છે. નામ શું છે એનું? નામ છે એક આણ્વીય વિસ્થાપક પ્રક્રિયા. સૌથી પહેલા આપણે તેનો પ્રથમ તબક્કો જોશું. હું ક્રિયાવિધિથી શરૂઆત કરું છું અને જે ફાઇનલ રિએક્શન છે આપણે લાસ્ટમાં જોશું. પણ સૌથી પહેલા ક્રિયાવિધિ સમજી લે. તો ક્રિયાવિધિમાં શું લઈએ છીએ આપણે? તો કે આપણે જે આ SN1 પ્રક્રિયામાં 3 ડિગ્રી કાર્બન લઈએ છીએ. 3 ડિગ્રી કાર્બન ધરાવતો એક સંયોજન લઈએ છીએ અને એને આપણે યોગ્ય દ્રાવકમાં ઉમેરીએ છીએ. અને એ દ્રાવક કયા હોઈ શકે? તો કે પાણી હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે અથવા તો એસિટિક એસિડ હોઈ શકે. આ 3માંથી કોઈ બી દ્રાવક લઈ અને આપણે જે ધ્રુવીય પ્રોટિક દ્રાવકો હોય છે, કેવા દ્રાવકો હોય છે? ધ્રુવીય પ્રોટિક દ્રાવકો. જો 1 માર્ક્સમાં પૂછે કે SN1 પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ધ્રુવીય પ્રોટિક દ્રાવકો ની મદદથી કરવામાં આવે છે. અને એમાં કયા કયા હોઈ શકે? તો કે પાણી, આલ્કોહોલ અથવા તો એસિટિક એસિડ. આ 3માંથી કોઈ બી મનપસંદ ધ્રુવીય પ્રોટિક દ્રાવકો લેવાના છે અને એની મદદથી SN1 પ્રક્રિયા કરવાની છે. તો સૌથી પહેલા આપણે અહીં બોર્ડ ઉપર લખેલું જ છે, તો જોઈ લઈએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધું છે મેં, 3 ડિગ્રી લીધું છે. 3 ડિગ્રી આપણે કહી શકીએ. કઈ રીતે 3 ડિગ્રી છે? તો કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે, એટલા માટે આ કેવો થઈ ગયો? 3 ડિગ્રી તૃતીયક કાર્બન થયો છે. કારણ કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે. તો સૌથી પહેલો તબક્કો હું તમને જણાવું કે આપણે અહીંયા 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન લીધો છે, બરાબર. 2 બ્રોમો આ આપણી પ્રક્રિયા છે. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન લેવાના છીએ, જે હેલોજન પણ એટલે કે આલ્કાઇલ હેલાઇડનું સંયોજન લીધું છે. સ્ટુડન્ટ્સ, કયું સંયોજન? આલ્કાઇલ હેલાઇડ, એટલે કે એ એક હેલોજન ધરાવે છે. તો સૌથી પહેલા આપણે જ્યારે આલ્કાઇલ હેલાઇડનું સંયોજન લેશું અને એને આપણે યોગ્ય દ્રાવક કેવો? તો કે ધ્રુવીય પ્રોટિક યોગ્ય દ્રાવકમાં ઉમેરશું તો શું થાય છે? તો કે કાર્બોકેટાયન અલગ પડે છે અને હેલાઇડ આયન છૂટો પડી જાય છે. તો આને હું શું કહીશ? કાર્બોકેટાયન મળે છે. શું મળે છે? કેટાયન, બરાબર. અને આ હેલાઇડ આયન. આ થયો આપણો પ્રથમ તબક્કો કે સૌથી પહેલા જ્યારે આપણે તૃતીયક 3 ડિગ્રી 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડનું સંયોજન યોગ્ય દ્રાવકમાં ઉમેરીએ છીએ તો શું જોવા મળે છે? તો કે અહીંયાથી બંધ તૂટે છે. C અને X વચ્ચેનો જે બંધ છે સ્ટુડન્ટ્સ એ તૂટી જાય છે. એટલા માટે આપણને કાર્બોકેટાયન અને હેલાઇડ આયન અનુક્રમે મળે છે. જે આ ઋણ ભાર છે, ઋણ વીજભાર છે અને આ ધન વીજભારિત હોય છે. ખ્યાલ આવી ગયો? હવે એનું એક ઉદાહરણ નીચે લઈ લઈએ, એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો મેં અહીંયા લીધું છે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, બરાબર. એટલે કે અહીંયા કેન્દ્રમાં એક કાર્બન છે અને ઈ કાર્બન સાથે અન્ય 3 મિથાઇલ સમૂહો જોડાયેલા છે, સાથે સાથે એક હેલોજન બી છે. એટલે આપણે આને કેવું સંયોજન કહેશું? આલ્કાઇલ હેલાઇડ. જ્યારે આપણે આને યોગ્ય, આ ધીમો તબક્કો છે સ્ટુડન્ટ્સ, ધીમો તબક્કો છે, બરાબર. જ્યારે આપણે આને
યોગ્ય દ્રાવકમાં ઉમેરીએ છીએ તો શું થાય છે, આ બંધ જે દેખાય છે અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે અને આપણને અનુક્રમે કાર્બોકેટાયન મળે છે. કેટાયન શબ્દ શું કામ વાપરું છું, કારણ કે ત્યાં પ્લસ ચાર્જ ધરાવે છે અને આ એનાયન મળશે. કેટાયન એટલે પ્લસ, એનાયન એટલે માઇનસ. તો આ આપણને કેવો મળ્યો, કાર્બોકેટાયન મળ્યો આની જેમ જ. અને આ આપણને શું મળ્યું, હેલાઇડ આયન, હે ને, હેલાઇડ આયન મળ્યું. સૌથી પહેલા પ્રથમ તબક્કામાં આપણે જ્યારે આલ્કાઇલ હેલાઇડનું સંયોજન લઈએ છીએ અને એને યોગ્ય દ્રાવક જેવા કે પાણી, આલ્કોહોલ અથવા તો એસિટિક એસિડમાં ઉમેરીએ છીએ તો સી અને Br એટલે કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે અને આપણને અનુક્રમે કાર્બોકેટાયન અને એનાયન મળે છે. એનાયન કયો છે, આપણો હેલોજન છે, એ હેલાઇડ આયન તરીકે મળે છે. અને કાર્બોકેટાયન અન્ય 3 મિથાઇલ, અને યાદ રાખજો કે આપણે 3 ડિગ્રી લીધું છે, હે ને, તૃતીયક કાર્બોકેટાયન મળે છે. આ થઈ ગયો પહેલો તબક્કો. હવે આની આગળનો પછીનો તબક્કો જોઈએ. આ પ્રથમ તબક્કો હતો, હવે સેકન્ડ જોઈએ છીએ. બીજો તબક્કો ઇઝી લેંગ્વેજમાં લખીએ તો બીજો તબક્કો. હવે આપણી પાસે શું મળ્યું છે, તો કે કાર્બોકેટાયન મળ્યું છે અને હેલાઇડ આયન મળ્યો છે. હવે આપણે દ્રાવકમાંથી અટેક કરશે, તો એટેક કરવા માટે કોણ છે, તો કે એટેક કરવા માટે હાઇડ્રોક્સાઇડ આયન છે. શું છે, હાઇડ્રોક્સાઇડ આયન. તો આપણે અહીંયા OH થશે, આ આપણી નિપજ થઈ ગઈ, હે ને. બીજા તબક્કામાં CH3 જે આપણો કાર્બોકેટાયન છે, CH3 પ્લસ OH માઇનસ, આને આપણે હાઇડ્રોક્સાઇડ આયન કહેશું. આયન આ આપણો કયો છે, કાર્બોકેટાયન. તો આ શું પ્રક્રિયા આપે છે, તો કે આ OH અહીંયા આ જમણી બાજુએથી બી અટેક કરી શકે છે અને ડાબી બાજુએથી બી અટેક કરી શકે છે. એટલે અહીંયા બી OH લખી શકો અથવા તો અહીંયા બી OH લખી શકીએ છીએ, કારણ કે બંને કેવું હોય છે, તો કે એકબીજાને પ્રતિબિંબ આપે છે. તો અહીંયા OH હાઇડ્રોક્સાઇડ આયન આવીને જોડાઈ જાય છે, તો આપણે આવી રીતે લખી શકીએ કે હાઇડ્રોક્સાઇડ આયન જોડાય છે કોની સાથે, કાર્બોકેટાયન સાથે. તો હું અહીંયા બી OH બતાવી શકું અથવા હું અહીંયા બી OH બતાવી શકું. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એટલે રીઝન શું છે કે આ બંને એકબીજાના પ્રતિબિંબ છે, તો કાં આ બાજુ OH બતાવો કાં તો આ બાજુ, કારણ કે બંને બાજુ ખુલ્લી છે, જગ્યા છે, અવેલેબલ છે કે OH આવીને ત્યાં બંધ બનાવી શકે. તો આપણે આ બાજુનું રાખીએ, તો હું આ ઇરેઝ કરી નાખું. તો હાઇડ્રોક્સાઇડ આવીને અટેક કરે છે, કોના ઉપર હુમલો કરે છે, પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન ઉપર હુમલો કરે છે. ખ્યાલ આવ્યો આપણને? તો આ ફરીથી એકવાર બોલું છું કે SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરેમાં થાય છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલને નિપજ આપે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. પ્રથમ ક્રમ શું કામ? તો કે ધીમો તબક્કો હોય એનો જ વેગ ગણવામાં આવે છે. એ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં શીખ્યા છીએ કે આપણે જ્યારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો એ પ્રક્રિયા હંમેશા એનો ધીમો તબક્કો જ જોવામાં આવે છે અથવા તો ધ્યાને લેવામાં આવે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે પ્રક્રિયા ખાલી આ જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલા માટે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ અને આપણને પ્રક્રિયક તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપે છે. પછી આ પ્રક્રિયાના કેટલા તબક્કા છે? 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં ધ્રુવીય કાર્બન અને બ્રોમાઇડ બંધનું ધીમેથી ખંડન થઈ કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન એટલે કે હેલાઇડ આયન આપે છે અને બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર કેન્દ્રનો આરાગી પ્રક્રિયકો હુમલો થઈ વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો આ થઈ ગઈ આપણી ક્રિયાવિધિ સ્ટુડન્ટ્સ. હવે હું ફાઇનલ રિએક્શન લખું છું બોર્ડ ઉપર.
ફરીથી એકવાર કહી દઉં કે આ તબક્કો પહેલો હતો અને આ તબક્કો નંબર 2 હતો. એટલે પ્રથમ તબક્કો જેમાં કાર્બોકેટાયન અને હેલાઇડ અલગ પડે છે અને પછી એ કાર્બોકેટાયન સાથે હાઇડ્રોક્સાઇડ આયન આવીને જોડાય છે. હવે આપણે ફાઇનલ પ્રક્રિયા જોઈ લઈએ બોર્ડ ઉપર. આ ઇરેઝ કરું છું અને હું ફાઇનલ પ્રક્રિયા લખું છું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ક્રિયાવિધિ સમજ્યા બાદ તમને બોર્ડ ઉપર હું પ્રક્રિયા બતાવું છું કે ફાઇનલ પ્રક્રિયા કઈ છે. તો કે ફાઇનલ પ્રક્રિયા આવી હતી કે કાર્બન અને હેલોજન ધરાવતો આલ્કાઇલ હેલાઇડનું સંયોજન લીધું છે અને એના ઉપર અટેક કોણ કરે છે તો કે NU, એટલે કે આપણો જે ન્યુક્લિયોફિલિક રિએક્શન થાય છે એટલે કે આપણું NU એના ઉપર અટેક કરે છે. કોનું વિસ્થાપન થશે? Xનું વિસ્થાપન NU દ્વારા થશે. તો અહીં આપણને શું મળે છે? NU અહીંયા આવીને જોડાય છે અને હેલાઇડ આયન અલગ પડે છે. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે આપણે અહીંયા કયું લીધું છે? 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, બરાબર, પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન. કયું છે? આ ક્યાંથી આવ્યું? તો કે આપણે જે ધ્રુવીય દ્રાવકમાં ઉમેરીએ છીએ એનું આ હાઇડ્રોક્સાઇડ આયન કોની ઉપર હુમલો કરે છે? આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે એ કાર્બન ઉપર હુમલો કરે છે અને શું થાય છે? એ સી અને બીઆરનો બંધ તોડે છે. એટલે પ્રથમ તબક્કામાં આપણે શું જોયું હતું? તો કે કાર્બન અને બ્રોમાઇડનું બંધ તૂટે છે અને હાઇડ્રોક્સાઇડ આયન તેની જગ્યાએ આવે છે. તો અહીંયા આપણને શું જોવા મળ્યું કે OH જે છે એ બીઆરની જગ્યાએ આવે છે. દેખાય છે? હાઇડ્રોક્સાઇડ આયન અહીંયા આવ્યું, કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટી જાય છે અને બીઆર બ્રોમાઇડ આયન મળે છે. કયો? બ્રોમાઇડ આયન. અને આપણને ફાઇનલ નિપજ મળી જાય છે હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતી. ખ્યાલ આવ્યો આપણને? તો આપણી ફાઇનલ પ્રક્રિયા છે. આ આપણી SN1 ની ફાઇનલ રાસાયણિક પ્રક્રિયા છે જે 2 તબક્કામાં થાય છે. યોગ્ય દ્રાવક ઉમેરવામાં આવે છે, ધ્રુવીય દ્રાવક એટલે કે પાણી, એસિટિક એસિડ અથવા તો આલ્કોહોલ ઉમેરવામાં આવે છે અને કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે. અને શું જોવા મળે છે? તો કે પ્રથમ તબક્કો ધીમો હોવાથી પ્રક્રિયાનો વેગ શું આવે છે? ફોર એક્ઝામ્પલ હું અહીં લખું પ્રક્રિયા વેગ proportional to કોના ઉપર? તો કે એકની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે, બરાબર ને? સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર. તો પ્રક્રિયા વેગ કેવો થયો? 1 = K × સબસ્ટ્રેટ. પ્રક્રિયા વેગ માત્ર પ્રક્રિયકની જ સાંદ્રતા ઉપર પર આધાર રાખે છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. SN1 પ્રક્રિયા કોના પર આધારિત છે? પ્રક્રિયા વેગ આપણને 1 મળ્યો ને, હે ને? પ્રથમ તબક્કાની પ્રક્રિયા થઈ ને, એટલે કે પ્રથમ તબક્કાની પ્રક્રિયા, બરાબર છે. તે કોના પર આધાર રાખે છે? તે પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. અને પ્રથમ તબક્કો કેવો હતો? ધીમો હતો અને પ્રક્રિયા વેગ હંમેશા ધીમા તબક્કા ઉપરથી જ નક્કી કરવામાં આવે છે. તો આ 2 પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખશું કે SN1 પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આ હતું આપણું SN1 એક આણ્વીય વિસ્થાપક પ્રક્રિયા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. કાં તો SN1 પૂછાય છે અથવા તો SN2 પૂછાય છે. બેમાંથી કોઈ બી એક પૂછાય છે. ઓલમોસ્ટ સરખી છે. હવે આપણે SN2 જોઈ લઈએ. એમાં પણ કાર્બન અને હેલોજનનો બંધ તૂટે છે બાળકો. અને
શું મળે છે, પણ એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આમાં SN1 અને SN2 માં તફાવત શું છે, તો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને SN2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એટલે કે એનો પ્રક્રિયાનો વેગ 2 છે અને તે બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. ડિટેલમાં જોઈ લઈએ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે હવે ડિટેલમાં જોઈએ. મેં અહીંયા એક્ઝામ્પલ લખેલું જ છે કે કાર્બન અને હેલોજન લેવાનું છે, એટલે 2 પ્રક્રિયકો લેવાના છે, એક કાર્બન અને હેલોજન અને બીજું આપણું NU જે છે કે જે આપણો બીજો પ્રક્રિયક છે જે દ્રાવકમાંથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા શું જોવા મળે છે, અહીંયા આપણને એવું જોવા મળતું હતું કે પહેલા કાર્બન અને હેલોજનનો બંધ તૂટે છે, કાર્બોકેટાયન બને છે અને પછી અહીંથી OH અટેચ થઈ જાય છે અને હેલોજન દૂર થાય છે. પણ સૌથી પહેલા પહેલા તબક્કામાં એવું જોવા મળ્યું હતું મધ્યવર્તી સંકીર્ણ, ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, SN1 પ્રક્રિયામાં મધ્યવર્તી સંકીર્ણ આયન મળે છે અને એ મધ્યવર્તી સંકીર્ણ આયન સંયોજનનું નામ છે કાર્બોકેટાયન. અહીંયા મધ્યવર્તી સંકીર્ણ સંયોજન મળે છે. ક્યારેક 1 માર્ક્સમાં પૂછાય છે. SN1 માં મધ્યવર્તી સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે, અહીં મધ્યવર્તી સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થતું નથી. આ SN1 અને SN2 નું ડિફરન્સ છે, તફાવત છે. હવે SN2 ને ડિટેલમાં જોઈ લઈએ આપણે કે કાર્બન અને હેલોજન તો છે જ, પણ અહીંયા આપણે 1 ડિગ્રી લીધું છે. કયું લીધું છે? 1 ડિગ્રી, કે માત્ર ને માત્ર એક હેલોજન માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા આપણે 3 ડિગ્રી તૃતીયક લીધું હતું. અહીંયા આપણે પ્રથમ બરાબર એક જ કાર્બન જોડાયેલો છે, એટલે કે 1 ડિગ્રી પદાર્થ લઈએ છીએ, હે ને. ક્લોરોમિથેન લીધું છે આપણે, ક્લોરોમિથેન. એમાં હવે અહીંયા ધ્યાનથી જુઓ તો આ પ્રથમ તબક્કો અને આ બીજો તબક્કો એવું કહી શકીએ, પણ આમાં શું જોવા મળે છે કે આની આ જે પ્રક્રિયાનો વેગ છે એ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે આનો પ્રક્રિયાનો ક્રમ 2 આવે છે. અહીંયા કેવું હતું કે પ્રક્રિયા માત્ર ને માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હતો. હવે અહીંયા આપણે જોઈએ, પ્રક્રિયાને ધ્યાનથી જોઈએ તો આ બંધ તૂટે છે. સૌથી પહેલા એવું નથી થતું કે કાર્બોકેટાયન બને છે. અહીંયા એક સાથે જોવા મળે છે કે આ અહીંયા પાછળની બાજુએથી અટેક કરે છે. શું કરે છે? પાછળની બાજુએથી કાર્બન ઉપર અટેક કરે છે અને સાથે સાથે આ તો હોય જ છે. અહીંયા જોવો તમે, કાર્બનની સાથે NU અહીંયા પાછળની તરફથી આવીને અટેક કરે છે. પછી અહીંયા આ સંયોજન પ્રાપ્ત થાય છે. પછી ધીમે ધીમે શું જોવા મળે છે તો કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટે છે અને આ બંધ ધીમે ધીમે વધારે મજબૂત અને પ્રબળ બનતો જાય છે. તો પછી તમે જુઓ કે આ બંધ તૂટ્યા બાદ હેલાઇડ દૂર થાય છે અને OH એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન અહીંયા આવીને બંધ વધારે મજબૂત અને પ્રબળ બનાવે છે. તો અહીંયા શું જોવા મળ્યું તો કે સૌથી પહેલા કાર્બન અને હેલોજનનો બંધ ધીમે ધીમે તૂટે છે. સેકન્ડ વસ્તુ, કાર્બન અને O, અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે OH હાઇડ્રોક્સાઇડ આયન લઈએ છીએ, તો આનું કાર્બન અને CO બંધ બને છે, એટલે કે વધારે મજબૂત બનતો જાય છે, પ્રબળ બનતો જાય છે. તો અહીંયા વચ્ચે આપણને 2 વસ્તુ જોવા મળી છે કે કાર્બન અને હેલોજનનો બંધ ધીમે ધીમે દૂર લાંબો થતો જાય છે અને તૂટી જાય છે. બીજી વસ્તુ, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધીમે ધીમે નજીક આવે છે, પ્રબળ બનતો જાય છે, મજબૂત બનતો જાય છે અને ત્યારબાદ તેમાંથી સહેલાઈથી હેલોજન દૂર થઈ જાય છે. એટલા માટે આપણે આને કઈ પ્રક્રિયા કહીએ છીએ તો કે દ્વિઆણ્વીય, કારણ કે અહીંયા બંને અણુઓ જોડાય છે, હોય જ છે અને પછી એમાંથી પ્રક્રિયા થાય છે. જ્યારે આમાં કેવું હતું કે સૌથી પહેલા કાર્બોકેટાયન બનતું હતું, હે ને, આ કાર્બોકેટાયન બનતું હતું અને પછી પ્રક્રિયા બીજા તબક્કામાં થાય છે. અને અહીંયા બંને, નોટ ડાઉન કરો, બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે. આ પ્રક્રિયા બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે. બરાબર છે, બંને પર આધારિત છે. તો પ્રક્રિયાનો વેગ કેવો થાય છે?
સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક બંને પ્રક્રિયક ઉપર આધાર રાખે છે, હે ને? તો અહીંયા થશે ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ CH3Cl અને OH માઇનસ બંને ઉપર આધારિત છે, જેનાથી પ્રક્રિયાનો વેગ આપણને શું મળે છે? 2 મળે છે, કારણ કે તે બંને પ્રક્રિયક ઉપર આધારિત છે. ખ્યાલ આવે છે તમને કે અહીં મધ્યવર્તી સંકીર્ણ સંયોજન મળતું નથી આપણને. ઓકે, તો આ હતું પેજ નંબર 301 ઉપર. 301 ઉપર આપેલું જ છે કે CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન આપે છે અને દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે. આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંને તોડે છે, બરાબર ને? સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે OH વચ્ચે નવો બંધ બને છે. એટલે અહીંયા કાર્બન અને OH વચ્ચે CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે, બરાબર? અને મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનતું નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુઓ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે તથા કાર્બન પરમાણુ અને અવિશિષ્ટ સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય છે. આવું થવાથી પ્રક્રિયાર્થીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાઈ જાય છે. અને સાથે સાથે આપણે હજી એક વાત જોઈ લઈએ કે આ કેવું થઈ જાય છે કે દિશા ઉલટી થઈ જાય છે. તો આ પ્રક્રમને વિન્યાસનું વ્યુત્ક્રમણ પણ કહી શકીએ છીએ, જે કેવું હોય છે? અસ્થાયી હોય છે, બરાબર છે? હવે આનો આપણે ક્રમ જોઈ લઈએ. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કેવો હોય છે? પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હું તમને બતાવી દઉં અને સાથે સાથે આપણે બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ એટલે તમને યાદ રહી જાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે તફાવત જોઈ લઈએ. બંને વચ્ચેનો જે તફાવત છે SN1 અને SN2 વચ્ચેનો તફાવત. પોઈન્ટ નંબર 1 આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પોઈન્ટ નંબર 1 અહીંયા આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર છે? પછી અહીંયા મધ્યવર્તી સંકીર્ણ સંયોજન મળે છે. ખ્યાલ આવ્યો? મધ્યવર્તી સંકીર્ણ સંયોજન મળે છે, અહીંયા નથી મળતું. લાઈન કન્ટિન્યુ કરી નાખજો. અહીંયા 2 તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે. કેટલા તબક્કામાં? 2 તબક્કામાં. અહીંયા એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે. અહીં એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર પ્રક્રિયા વેગ આધાર રાખે છે અને અહીં બંને પ્રક્રિયકની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. હવે આ મોસ્ટ આઈએમપી MCQમાં પૂછાય છે ઘણીવાર. જો ડિટેલમાં ના પૂછાણું હોય તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપ્યો છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ બંને બાજુ મેં આપ્યો છે. તો અહીંયા સૌથી વધારે ઝડપી પ્રક્રિયા કોણ આપશે? તો કે બેન્ઝાઇલિક આપશે. એનાથી ઓછું ઝડપી એલાઇલિક આપશે. એનાથી ઓછું ઝડપી 3 ડિગ્રી, એનાથી ઓછું ઝડપી 2 ડિગ્રી અને એનાથી ઓછું ઝડપી 1 ડિગ્રી. બરાબર? આપણે અહીંયા ઉદાહરણ 3 ડિગ્રીનો લીધો હતો કારણ કે સૌથી વધારે ઝડપી આપે છે. એનાથી ઓછું 2 ડિગ્રી, એનાથી ઓછી ઝડપ હોય છે 1 ડિગ્રીની. તો પ્રતિક્રિયાત્મકનો ક્રમ 1 માર્ક્સમાં પૂછાય છે. તો આ તેનો ક્રમ છે. એ યાદ રાખવું કે વધારે ઝડપી બેન્ઝાઇલિક છે અને SN1માં ઓછું ઝડપી પ્રક્રિયા કોણ આપશે? 1 ડિગ્રી. અહીં એનાથી ઊંધું છે. વધારે ઝડપી પ્રક્રિયા આપણે જો કોણ લીધું? તો આપણે CH3Cl લીધું હતું જે 1 ડિગ્રી હતું. તો 1 ડિગ્રી વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે તો વધારે ઝડપી SN2 પ્રક્રિયા આપશે. એનાથી ઓછું ઝડપી 2 ડિગ્રી અને એનાથી બી ઓછું ઝડપી 3 ડિગ્રી. પણ એક સમાનતા જોવા મળી છે અને સમાનતા હેલાઇડના ક્રમમાં જોવા મળી છે. તો સમાનતા મેં અલગથી લખી છે અહીંયા.
સૌથી વધારે ઝડપી પ્રક્રિયા RI આપશે, આયોડિન ધરાવતું. એનાથી ઓછું ઝડપી બ્રોમાઇડ, એનાથી ઓછું ઝડપી ક્લોરાઇડ અને એનાથી ઓછું ઝડપી ફ્લોરાઇડ આપવામાં આવે છે. તો આ એક સમાનતા છે અને બાકી બંને બાજુએ મેં 5 પોઈન્ટ લખ્યા છે તફાવતના. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે SN1 અને SN2 ની પ્રક્રિયાનો તફાવત શું છે. તો કે પ્રથમ ક્રમ, આ બાજુ પ્રથમ ક્રમ છે, આ બાજુ દ્વિતીય ક્રમ છે. પછી અહીંયા બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે, અહીંયા એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પ્રક્રિયા આધાર રાખે છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, આ પ્રક્રિયા એક જ તબક્કામાં જોવા મળે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ શું હતો, ફોર્થ પોઈન્ટ હતો કે 2 તબક્કા આવી ગયા. મધ્યવર્તી સંકીર્ણ એટલે કે કાર્બોકેટાયન વાળું જે સંકીર્ણ સંયોજન, જેને આપણે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન કહીએ છીએ, એ અહીંયા પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા મધ્યવર્તી સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થતું નથી, કારણ કે પ્રક્રિયાનો તબક્કા અલગ નથી, સળંગ પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? અને સૌથી લાસ્ટ 5મો પોઈન્ટ પ્રતિક્રિયાત્મકતા, જે ખાસ MCQમાં પૂછાય છે, બંનેને આપેલા છે. આમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે? તો કે બેન્ઝાઇલ છે. પછી કયું છે? તો કે એલાઇલિક છે. પછી 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. જ્યારે SN2 પ્રક્રિયા આપણે ચાલુ કરીએ છીએ તો 1 ડિગ્રીનો ઉદાહરણ લીધો તો ક્લોરોમિથેનનો CH3Cl નો ઉદાહરણ લીધો તો 1 ડિગ્રી સૌથી વધારે ઝડપી પ્રક્રિયા આપે છે. પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી, પછી એલાઇલિક અને પછી બેન્ઝાઇલિક. ખ્યાલ આવી ગયો? અને સાથે સાથે એક સમાનતા આપી છે. એ સમાનતા છે હેલાઇડના ક્રમની. જો હેલાઇડનો ક્રમ SN1 નો પૂછાય તો બી સમાન, SN2 નો પૂછાય તો બી સરખો જ છે. અને એક કયો છે? તો કે ઝડપી પ્રક્રિયા કોણ આપે છે? તો કે આયોડિન સૌથી વધારે, પછી બ્રોમાઇડ, પછી આયોડાઇડ અને પછી ફ્લોરાઇડ. ખ્યાલ આવી ગયો? તો આ હતું પ્રક્રિયા SN1 અને SN2 અને બંનેના તફાવતના પોઈન્ટ અને સાથે સાથે બંનેની સમાનતા. અને આ હોમવર્કમાં 3 ટાઈમ્સ લખીને મને મોકલવાનું છે. અને નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.